નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભગવાન રામની નગરી અયોધ્યામાં જે વિકાસના કામો થયા હતા એ વિકાસના કામો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા। જે રોડ રસ્તાની તસવીરો બતાવીને સમગ્ર દેશ અને દુનિયાને આકર્ષિત કરવામાં આવી હતી એ તસવીરોનું મેકઅપ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે। યોગી સરકારે આ પ્રોજેક્ટમાં કામ કરતા એન્જિનિયરો અને સિંચાઈ વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે। 3 અધિકારીઓ જે પીડબ્લ્યુડીના છે, 3 સિંચાઈ વિભાગના છે, આ તમામ એન્જિનિયરોને સસ્પેન્ડ કરતાની સાથે જ આ કામ જે કંપનીએ કર્યું હતું એ કંપનીને પણ નોટિસ ફટકારી છે। અયોધ્યામાં જે રામપથ છે તે જે રોડ બનાવવામાં આવ્યો હતો તે અમદાવાદની એક કંપની છે ભુગન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, આ કંપનીને પણ નોટિસ ફટકારવામાં આવી છે। ભગવાન રામની નગરી અયોધ્યામાં જ્યારે નવનિર્માણ મંદિર થયું છે અને 22મી જાન્યુઆરીએ જ્યારે મંદિરનું લોકાર્પણ હતું તેના પહેલાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાઈ દેવામાં આવી હતી અને તે સમયે જે રામપથ બનાવવામાં આવ્યો હતો તેનું કામ અમદાવાદની ભુગન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યું હતું અને હવે જ્યારે પહેલા જ વરસાદમાં આ રોડ જગ્યાઓ પરથી બેસી ગયું છે, ભૂવા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે, ત્યારે જે પ્રકારની ફજીહત રાજ્ય સરકારની થઈ છે ત્યારે રાજ્ય સરકારે હવે આ પ્રોજેક્ટથી લગતા વરગતા તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા છે। અયોધ્યા નગરીમાં જતા રામ ભક્તો માટે જે સુંદર માર્ગ બનાવવામાં આવ્યો હતો કે પછી બતાવવામાં આવ્યો હતો, હવે એ સુંદર માર્ગ ખાડાવાળો બની ગયો છે અને આ પ્રોજેક્ટની પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો। આટલી મોટી રકમ ખર્ચ કર્યા બાદ પણ જે રીતેના દ્રશ્યો અયોધ્યામાં લોકોએ જોયા છે, અનુભવાયા છે, ત્યારથી જ લાગે છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રામની નગરીના કામોમાં પણ ખૂબ જ મોટી ગેરરીતિ અને બેદરકારી થઈ છે। યોગી સરકાર તો હવે એક્શનમાં આવી ગઈ છે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે। અમદાવાદની આ જે કંપની છે ભુગન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, તેના વિશે કહેવાય છે કે તેને પાલનપુરમાં પણ ભૂગર્ભ ગટર યોજનામાં કામ કર્યું હતું અને એ કામમાં પણ લોકોએ ગેરરીતિના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। અમદાવાદની આ કંપનીએ અયોધ્યામાં જે 22 જાન્યુઆરી પહેલાં કામ કર્યું હતું એ કામ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું છે અને હવે આ કંપનીને પણ નોટિસ મળી ગઈ છે।